મુશ્કેલી અને વેદનાએ મને શોધી કાઢ્યો છે, પણ તારી આજ્ઞાઓ મને પ્રસન્ન કરે છે. શનિવાર 6 જૂન 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં ઉપદેશકના પુસ્તક પ્રકરણ 8 શ્લોક 12 માંથી પસંદ કર્યું છે. જો દુષ્ટ પાપી મનુષ્ય સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું સારી રીતે જાણું છું કે યહોવાનો ભય રાખનારાઓનું ભલું થશે. સુપ્રભાત મિત્રો. આ દુનિયામાં આપણા જીવનમાં આપણે જે સમજવાની જરૂર છે તે એ છે કે જો આપણે ભગવાનથી ડરીએ છીએ તો તે ચોક્કસપણે આપણી સાથે સારું રહેશે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે તે સારું રહેશે. સુલેમાન પ્રભુ પાસેથી સૌથી મોટું જ્ઞાન મેળવ્યું છે. તેથી તે લખે છે, શાણપણના મોતી. અને અહીં તે એવા લોકો વિશે વાત કરે છે જે દુષ્ટ અને દુષ્ટ છે અને જેઓ લાંબા સમય સુધી જીવે છે અથવા ઘણું પ્રાપ્ત કરે છે. તે સમયે તેમાંના ઘણા કદાચ આવા હશે. અને તેથી જ સોલોમન કહે છે, એવા લોકો હોઈ શકે છે જે દુષ્ટ અને લાંબા સમય સુધી છે. પરંતુ પછી તે કહે છે, હું જાણું છું કે જે લોકો ભગવાનથી ડરે છે તેમની સાથે તે સારું રહેશે. હા, તે સાચું છે. જે લોકો ઈશ્વરથી ડરે છે તેમનું ભલું થશે. મિત્રો, ઘણી પરિસ્થિતિઓનો આપણે સામનો કરીએ છીએ, પછી ભલે તે આપણા ચર્ચમાં, આપણા પરિવારોમાં, આપણા સંબંધોમાં અથવા કોઈપણ પરિસ્થિતિમાં, કદાચ કામનું સ્થળ. આપણામાંના જેઓ નિષ્ઠાવાન અને વફાદાર છે તેમને ઘણી પરિસ્થિતિઓ, ઘણા સંઘર્ષો, ઘણા પડકારોમાંથી પસાર થવું પડે છે. પરંતુ જે દુષ્ટ છે, જે દુષ્ટ છે, જે બીજાની વાત કરે છે, જેઓ બીજાને નીચું કરે છે, જે બીજા વિશે ખરાબ વાતો કરે છે તે લાંબા સમય સુધી છે, આનંદ કરે છે. પરંતુ પછી પૃથ્વી પરનો સૌથી ડાહ્યો માણસ કહે છે, હું જાણું છું કે જે લોકો ભગવાનથી ડરે છે તેમનું ભલું થશે. મિત્રો, આપણામાંના જેઓ ભગવાન પ્રત્યે નિષ્ઠાવાન અને વફાદાર છે અને ભગવાનથી ડરે છે તેઓએ પ્રભુ આપણા માટે જે સમય છે તેની રાહ જોવી પડશે. ચોક્કસપણે યોગ્ય સમયે આપણે આપણા જીવનમાં મહાન અને અદ્ભુત આશીર્વાદ અને ચમત્કારો જોશું જેઓ આપણી વિરુદ્ધ દુષ્ટ થયા છે. કારણ કે પ્રભુ તેના લોકોને કદી અપમાનિત થવા દેશે નહીં. તે જોશે કે જે લોકો તેનાથી ડરે છે તેમની સાથે બધું બરાબર ચાલશે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, જે તમારા લોકો છે જેઓ તમારાથી ડરે છે તેમની સાથે ઊભા રહેવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ. તેમને મદદ કરો. અમને મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.